ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો 1 નવેમ્બરથી અચોક્કસ મુદતથી બંધ છે। સરકારી પરિપત્રનો વિરોધ કરવા વેપારીઓ પરમિટ જ જનરેટ નહીં કરે। સરકારના તાજેતરના પરિપત્ર અનુસાર હવે રાશન વેપારીઓએ માલ ખરીદતી વખતે કમિટીના 9 સભ્યોની હાજરીમાં જ માલ ડિલિવરી લેવી પડશે ને તમામ સભ્યોના બાયોમેટ્રિક રજૂ કરવા માટે ફરજિયાત કરાયા છે। સરકારને રજૂઆત કરી પણ કોઈ નિર્ણય ન આવતા હવે વેપારીઓ અસહકારનું આંદોલન શરૂ કર્યું। વેપારીઓએ કહ્યું છે કે જ્યાં સુધી આ પરિપત્ર સંપૂર્ણપણે રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, રાશન વિતરણ બંધ રહેશે। ગુજરાતમાં વેજબીઓના દુકાનદારોના પ્રશ્નોને વાચા આપવા 2 સંગઠનો અસ્તિત્વ ધરાવે છે। એક ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ અને બીજું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન। બંને સંગઠનો સાથે મળી ન છૂટકે 1.5 વર્ષ પહેલાં અમારી માગણીઓ બાબતે થયેલી ચર્ચા, સરકાર સાથે થયેલી સહમત, પરંતુ એનો અમલ ન થતાં ન છૂટકે અમારે 1 નવેમ્બરથી વિતરણ પ્રથાથી અરગારી અસહકારનું આંદોલન કરવાની ફરજ પડી છે।